હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં? આજનો આપણો ટોપિક છે ટ્રી ટ્રાવર્સલ ટેકનિક. શું કહે છે ટ્રી ટ્રાવર્સલ ટેકનિક એટલે? તો સૌથી પહેલા તો ટ્રી એટલે બાઇનરી ટ્રી. આપણે ઓલરેડી ટ્રીની ડેફિનેશન્સ ને બધું જોઈ ગયા છે. બે ટાઈપની ટેકનિક છે, ટ્રી અને ગ્રાફ. એમાં ટ્રી ટ્રાવર્સલ ટેકનિક અને ગ્રાફ ટ્રાવર્સલ ટેકનિક આવી બે ટેકનિક આવે છે. તો ગ્રાફ ટ્રાવર્સલ ટેકનિકનો વિડીયો જે છે એ ઓલરેડી ચેનલ પર અવેલેબલ છે, એ ખાસ વિઝિટ કરી લેજો બધા. અત્યારે આપણે ચર્ચા કરવાની છે ટ્રી ટ્રાવર્સલ ટેકનિકની. શું કહે છે ટ્રી ટ્રાવર્સલ ટેકનિક એટલે? તો કે ટ્રી ટ્રાવર્સલ ટેકનિક એટલે એક એવી મેથડ કે જે તમારા ટ્રીમાં જે ડેટા અવેલેબલ છે, જે નોડ અવેલેબલ છે, એ નોડને વન બાય વન વિઝિટ કરવાની મેથડ એટલે ટ્રી ટ્રાવર્સલ ટેકનિક. શું કહે છે? Tree traversal in data structure is a way to visit all the nodes in a tree and access their data. Tree traversal technique એટલે તો કે ભાઈ તમારા ટ્રીમાં જેટલા નોડ અવેલેબલ છે એ નોડને વન બાય વન વિઝિટ કરવા અને એનો ડેટા એક્સેસ કરવો. હવે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ શું કામ છે? તો કે જ્યારે સર્ચિંગ સોર્ટિંગ ના અલ્ગોરિધમ્સ એપ્લાય થતા હોય ત્યારે ઇમ્પોર્ટન્ટ છે. તમારા ડેટાને પ્રોપર રીતે અરેન્જ કરવા માટે ડેટા સ્ટ્રક્ચરમાં ત્યારે પણ ટ્રી ટ્રાવર્સલ ટેકનિકનો યુઝ થાય છે, ઇમ્પોર્ટન્ટ છે. આપણે એક નાનું એવું એક્ઝામ્પલ સમજીએ કે ભાઈ ટ્રી ટ્રાવર્સલ ટેકનિકનું રિયલમાં એક્ઝામ્પલ શું છે, રિયલ લાઈફ એક્ઝામ્પલ શું છે. થિંક ઓફ અ ટ્રી લાઈક અ ફેમિલી ટ્રી. ફેમિલી ટ્રીનું જ એક્ઝામ્પલ આપેલું છે, સિમ્પલ ફેમિલી ટ્રી એટલે આપણે ગુજરાતીમાં કહેવાય આંબો. તો આંબાનું એક્ઝામ્પલ આપેલું જ ભાઈ કે ફેમિલી ટ્રી છે આપણી પાસે, વેર ઈચ પર્સન ઓર નોડ. ફેમિલી ટ્રીમાં આપણે એને પર્સન કહીએ છીએ, ડેટા સ્ટ્રક્ચરમાં એને નોડ કહેવાય છે. તો કે ઈચ નોડ કેન હેવ ચિલ્ડ્રન. બધા નોડને ચાઇલ્ડ નોડ હશે જ, એ ચાઇલ્ડ નોડ છે, બરોબર. એ વિઝિટ કરવાની જે ટેકનિક છે, પણ એ વિઝિટ કઈ રીતે કરવાના છે? ટ્રાવર્સિંગ અ ટ્રી મીન્સ ગોઈંગ થ્રુ ઈચ પર્સન ઇન અ સ્પેસિફિક ઓર્ડર. એક પર્ટિક્યુલર ઓર્ડરમાં જ વિઝિટ થવા જોઈએ. આ જે વિઝિટ કરવા માટેની જે મેથડ છે, જે ટેકનિક છે, એને કહેવાશે ટ્રી ટ્રાવર્સલ ટેકનિક. આ ટ્રી ટ્રાવર્સલ ટેકનિક ડેટા સ્ટ્રક્ચર તમારું કોઈ પણ હોય, બધા જ ડેટા સ્ટ્રક્ચરમાં સર્ચિંગ સોર્ટિંગ અને ડેટાને પ્રોપર રીતે અરેન્જ કરવા માટે ટ્રી ટ્રાવર્સલ ટેકનિકનો યુઝ થાય છે. હવે ટ્રી ટ્રાવર્સલ ટેકનિક આવ્યું તો આપણી પાસે ટ્રી ટ્રાવર્સલ ટેકનિકના મેઇન ત્રણ ટાઈપ છે. ત્રણ રીતે ભાઈ તમે ડેટા તમારો ટ્રાવેલ કરાવી શકો, અથવા તો આપણે એમ કહી શકીએ કે ત્રણ રીતે તમે નોડને વિઝિટ કરાવી શકો એક ઓર્ડર ફોલો કરીને. જેમ કે અહીંયા લખેલું જ છે કે ભાઈ ઓર્ડર ફોલો થવો જોઈએ, ઇન સ્પેસિફિક ઓર્ડર. તો એ ઓર્ડર ફોલો કરવા માટે ત્રણ અલગ અલગ મેથડ આપેલી છે: પ્રી ઓર્ડર, ઇન ઓર્ડર અને પોસ્ટ ઓર્ડર. પ્રી ઓર્ડર ટ્રાવર્સલ, ઇન ઓર્ડર ટ્રાવર્સલ અને પોસ્ટ ઓર્ડર ટ્રાવર્સલ. શું કહે છે? તો કે પ્રી ઓર્ડર ટ્રાવર્સલ શું કહે છે? સિમ્પલ, આ ત્રણે ત્રણમાં આપણે ખાલી એના સ્ટેપ યાદ રાખવાના છે. સ્ટેપ યાદ રાખશો એટલે ત્રણે ત્રણ વસ્તુ આવી જશે. શું કહે છે પ્રી ઓર્ડર ટ્રાવર્સલ? વિઝિટ ધ રૂટ નોડ ફર્સ્ટ. કે ભાઈ સૌથી પહેલા ટ્રાવેલિંગની શરૂઆત ક્યાંથી કરવાની છે? તો કે રૂટ નોડથી શરૂઆત કરવાની છે. પછી તો કે લખેલું છે ધેન રિકર્સિવલી વિઝિટ ધ લેફ્ટ સબ ટ્રી. હવે અહીંયા વર્ડ આવ્યો રિકર્સિવલી. રિકર્સિવલી નો મતલબ શું? રિકર્સન ફંક્શન નો મતલબ શું? તો કે ફંક્શન કોલ ઇટસેલ્ફ. ફંક્શન પોતાને કોલ કરી રાખે. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી લેફ્ટ સબ ટ્રી વિઝિટ ન થાય ત્યાં સુધી ફંક્શન કોલ કરે રાખે. તો અહીંયા એમ કહે છે કે ભાઈ રૂટ નોડ વિઝિટ થઈ જાય પછી લેફ્ટ સાઈડ નું તમારું જે સબ ટ્રી છે એને રિકર્સિવલી વિઝિટ કરાવો. અને ફાઇનલ શું કહે છે? એન્ડ ફાઇનલી ધ રાઈટ સબ ટ્રી. કે લેફ્ટ સાઈડ નું સબ ટ્રી આખું વિઝિટ થઈ જાય પછી તો કે પછી રાઈટ સાઈડ ના સબ ટ્રીમાં આવો. આવો કઈક વસ્તુ કહે છે. કોણ? તો કે પ્રી ઓર્ડર ટ્રાવર્સલ. શું કહે છે એનું મેઇન ઓર્ડર? રૂટ લેફ્ટ રાઈટ. યાદ જ રાખવાનું છે, રૂટ લેફ્ટ રાઈટ. પ્રી ઓર્ડર આવે એટલે રૂટ લેફ્ટ રાઈટ. રૂટ નોડ થી શરૂઆત થાય, લેફ્ટ નોડમાં જાય, રાઈટ નોડમાં જાય. ઇન ઓર્ડર ટ્રાવર્સલ શું કહે છે? રિકર્સિવલી વિઝિટ ધ લેફ્ટ સબ ટ્રી. કે ભાઈ ઇન ઓર્ડરે શું કીધું? પ્રી ઓર્ડર એમ કીધું કે ભાઈ પેલા રૂટ નોડ વિઝિટ કરો. ઇન ઓર્ડર એમ કે છે કે પેલા રૂટ નોડ નહીં, પેલા લેફ્ટ સબ ટ્રી વિઝિટ કરો.
પછી રૂટ નોડમાં આવો અને પછી ક્યાં જાઓ? રાઈટ સબ ટ્રીમાં જાઓ તો લેફ્ટ, રૂટ, રાઈટ એટલે તમારું થશે ઇન ઓર્ડર ટ્રાવર્સલ. પોસ્ટ ઓર્ડર ટ્રાવર્સલ શું કહે છે? સેમ જેમ ઇન ઓર્ડરમાં એમ કીધું હતું પેલા લેફ્ટ વિઝિટ કરો, તો અહીંયા પોસ્ટ ઓર્ડરમાં એમ કહે છે કે પેલા ભાઈ તમે લેફ્ટ વિઝિટ કરો. પછી તો કે અહીંયા ઇન ઓર્ડરમાં એમ કીધું હતું લેફ્ટ પછી રૂટ વિઝિટ કરવા જાઓ, પણ પોસ્ટ ઓર્ડરમાં એમ કહે છે કે ભાઈ લેફ્ટ સાઈડ નું સબ ટ્રી વિઝિટ થઈ જાય પછી રાઈટ સાઈડ ના સબ ટ્રીમાં જાઓ અને છેલ્લે રૂટ નોડમાં જાઓ. અને આમાં યાદ શું રાખવાનું છે? લેફ્ટ, રાઈટ, રૂટ. એક બેઝિક નાનું એવું એક એક્ઝામ્પલ આપણે જોઈએ. પ્રી ઓર્ડર, ઇન ઓર્ડર અને પોસ્ટ ઓર્ડર. શું કહે છે ભાઈ? મારી પાસે ઇન ઓર્ડર ટેકનિક છે. શું કહે છે? લેફ્ટ, રૂટ અને રાઈટ. પ્રી ઓર્ડર શું કહે છે? તો કે પ્રી ઓર્ડર કહે છે રૂટ, લેફ્ટ અને રાઈટ. પોસ્ટ ઓર્ડર શું કહે છે? પોસ્ટ ઓર્ડર કહે છે પેલા લેફ્ટ, પછી તો કે રાઈટ અને પછી તો કે છેલ્લે તમે રૂટ નોડ વિઝિટ કરવા માટે જાઓ. આવું કંઈક કહે છે. હવે આ જ એક એક્ઝામ્પલ માંથી અથવા તો આ જ એક ટોપિક માંથી આપણે હજી એક ટોપિક આમાંથી આવે, એ ટોપિક આપણે સિમ્પલ મેથેમેટિકલ ઇક્વેશન્સ માટે યુઝ થાય. એને કહેવાય ઇનફિક્સ, પ્રીફિક્સ અને પોસ્ટ ફિક્સ. મેથેમેટિકલ ઇક્વેશનમાં સેમ રૂલ લાગુ પડે, લેફ્ટ રૂટ રાઈટ વાળો. કઈ રીતે? તો કે આપણે જે ઇક્વેશન્સ લખીએ છીએ મેથેમેટિક્સના, એ કઈ રીતે લખીએ છીએ? હું લખું છું ભાઈ a પ્લસ બી. આપણે આવી રીતે લખીએ છીએ a પ્લસ બી. હવે આ વિઝિટ કરવા માટે જાઓ તો આ લેફ્ટ સાઈડ નું થયું, આ આપણો પ્લસ ની સાઈન છે એને રૂટ નોડ કન્સિડર કરો, અને આ બી છે એને રાઈટ નોડ કન્સિડર કરો. હવે એનું પ્રીફિક્સ કરવું હોય તો પ્રીફિક્સમાં એમ કહે છે કે ભાઈ તમારો ઓપરેટર છે એ આગળ આવે, તો ઓપરેટર અત્યારે આપણા રૂટ ઉપર પડ્યો છે તો રૂટ આગળ આવી જાય. પ્રીફિક્સમાં જેમ પ્રી ઓર્ડરમાં લખેલું છે રૂટ, પછી લેફ્ટ સાઈડ એ હતું તો એ આવે, રાઈટ સાઈડ બી હતું તો બી આવે. પોસ્ટ ફિક્સમાં શું કહે છે? સેમ વસ્તુ, લેફ્ટ, રાઈટ, રૂટ. કે ભાઈ પેલા લેફ્ટ સાઈડ જવાનું છે તો લેફ્ટ સાઈડ શું છે? એ. પછી કે રાઈટ સાઈડ જવાનું તો શું છે? બી છે. પછી ક્યાં જવાનું છે? તો કે રૂટ ઉપર, ત્યાં શું છે? પ્લસ. તો ભાઈ તમારું ઇન ઓર્ડર, પ્રી ઓર્ડર, પોસ્ટ ઓર્ડર તમને એમ કહે કે એક્સપ્લેન ટ્રી ટ્રાવર્સલ ટેકનિક, તો ઇન ઓર્ડર, પ્રી ઓર્ડર, પોસ્ટ ઓર્ડર આવે, લેફ્ટ, રૂટ, રાઈટ વાળા રૂલ ફોલો થાય. તમને એમ કે એક્સપ્લેન ઇનફિક્સ, પ્રીફિક્સ એન્ડ પોસ્ટ ફિક્સ નોટેશન્સ, તો સેમ રૂલ્સ એપ્લાય થશે. જેમ ઇન ઓર્ડરમાં લેફ્ટ, રૂટ, રાઈટ એપ્લાય થાય, એમ ઇનફિક્સમાં પણ લેફ્ટ, રૂટ, રાઈટ જ એપ્લાય થશે. પ્રી ઓર્ડરમાં રૂટ લેફ્ટ રાઈટ એપ્લાય થાય, એમ પ્રીફિક્સમાં પણ રૂટ લેફ્ટ રાઈટ એપ્લાય થશે. પોસ્ટ ઓર્ડર માટે શું છે? તો કે લેફ્ટ રાઈટ રૂટ. એવી રીતે પોસ્ટ ફિક્સ માટે શું છે? લેફ્ટ રાઈટ રૂટ. મતલબ એક મેથડ થી આ ત્રણ રૂલ સમજાઈ જાય તો આ ત્રણ રૂલ થી તમારા બે ક્વેશ્ચન છે એ આવી જશે. સમજાણું મિત્રો? તો હવે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ થોડાક જોઈએ ટ્રીના, કે ભાઈ મારી પાસે ટ્રી અવેલેબલ છે. આપણી પાસે એક આ ટ્રી અવેલેબલ છે. તો હવે પેલા તો આ ટ્રી ડિઝાઇન કઈ રીતે કરેલું છે, ટ્રી ડ્રો કઈ રીતે કરેલું છે. તમને એક વેલ્યુ આપેલી હશે, એ વેલ્યુ આપેલી હોય એનો કાંઈ કરવાનું નથી. જે પેલી વેલ્યુ હોય ને એ પેલી વેલ્યુને તમારે રૂટ નોડ તરીકે કન્સિડર કરવાની છે. પેલા ટ્રી ડિઝાઇન કરીએ છીએ આપણે અને એના પછી એના ઓર્ડર કરીએ. તો ટ્રી ડિઝાઇનમાં સૌથી પહેલા શું કરેલું છે? જે ફર્સ્ટ વેલ્યુ હોય એને શું બનાવી દેવાનું છે ભાઈ? રૂટ નોડ બનાવી દો. આપણે રૂટ નોડ બનાવી દીધો 30 ને. પછી એક સિમ્પલ રૂલ એપ્લાય કરવાનો છે ટ્રી ડિઝાઇન કરવા માટે, કે રૂટ નોડ કરતા નાની વેલ્યુ ડાબી બાજુ મૂકવાની છે, રૂટ નોડ કરતા મોટી વેલ્યુ જમણી બાજુ મૂકવાની છે. કન્ડિશન આપણી શું બને? વેલ્યુ લેસ ધેન રૂટ નોડ, વેલ્યુ ગ્રેટર ધેન રૂટ નોડ, વેલ્યુ લેસ ધેન રૂટ નોડ, વેલ્યુ ગ્રેટર ધેન.
રૂટ નોડ કરતા જે વેલ્યુ નાની હશે એને લેફ્ટ સાઈડના ટ્રીમાં મૂકવાની થશે. રૂટ નોડ કરતા જે વેલ્યુ મોટી હશે એને ક્યાં મૂકવાની છે? રાઈટ સાઈડના ટ્રીમાં મૂકવાની છે. તો સેમ વસ્તુ આપણે કરેલી છે. રૂટ નોડ કયો છે આપણો? તો કે 30. એના પછીની વેલ્યુ કઈ છે? 20. તો 20 છે એ 30 કરતા નાના છે, લેફ્ટ સાઈડમાં મૂકો. 45 30 કરતા મોટા છે, રાઈટ સાઈડમાં મૂકો. 15 હવે 15 છે એ 30 કરતા નાના છે, લેફ્ટ સાઈડ આવશે. લેફ્ટ સાઈડ ઓલરેડી એક નોડ અવેલેબલ છે. તો હવે 15 જે છે એ ચેક થશે 30 સાથે, 20 સાથે. તો કે 20 કરતા નાના છે, 20 કરતા નાના છે 15, એટલે ક્યાં આવશે? 20 ની લેફ્ટ સાઈડ આવશે. પછી આવ્યું 25. 25 છે એ 30 કરતા નાના છે એટલે લેફ્ટ સાઈડ આવશે, પણ 20 કરતા મોટા છે એટલે કઈ બાજુ આવશે? 20 ની રાઈટ સાઈડ આવશે. સેમ વસ્તુ પછી કયું આવ્યું? 40. તો 40 છે એ 30 કરતા મોટા છે એટલે કઈ બાજુ આવશે? રાઈટ સાઈડના ટ્રીમાં આવશે. રાઈટ સાઈડના ટ્રીમાં ઓલરેડી એક નોડ અવેલેબલ છે. કયો? 45. તો 45 and 40 કમ્પેર થાય. 45 and 40. 40 નાના છે એટલે કઈ આવશે? 45 ના લેફ્ટ સાઈડમાં આવશે. છેલ્લો નોડ, છેલ્લી વેલ્યુ 60. બધા કરતા મોટા છે એટલે છેલ્લે રાઈટ સાઈડ મૂકી દેવાની થાય. કોઈ પણ વેલ્યુ તમારી પાસે ટ્રીમાં આવે, કોઈ પણ વેલ્યુ આવે ને એમ કીધું હોય કે આનું બાઇનરી ટ્રી ડિઝાઇન કરો અથવા તો આનું ટ્રી ડિઝાઇન કરો, તો સિમ્પલ વસ્તુ યાદ રાખવાની, પેલી જે વેલ્યુ હોય એને રૂટ નોડ બનાવી દેવાનો. પેલી વેલ્યુ રૂટ નોડ બની જાય પછી વેલ્યુ કમ્પેર કરાવવાની છે ખાલી, કે રૂટ નોડ કરતા નાની વેલ્યુ લેફ્ટ સબ ટ્રીમાં, રૂટ નોડ કરતા મોટી વેલ્યુ રાઈટ સબ ટ્રીમાં. આ રીતે તમારું આખું જે ટ્રી છે એ ડિઝાઇન થશે. હવે આપણે આ જે ટ્રી ડિઝાઇન થઈ ગયું છે એ ટ્રી ડિઝાઇનમાં એના ઓર્ડર નક્કી કરીએ કે ભાઈ ઓર્ડર શું કહે છે. તો સૌથી પહેલું છે ઇન ઓર્ડર. સૌથી પહેલું છે ઇન ઓર્ડર. શું કહે છે ઇન ઓર્ડર ભાઈ? તો ઉપર જો કોર્નરમાં લખેલું છે અહીંયા, શું કહે છે ઇન ઓર્ડર? લેફ્ટ, રૂટ, રાઈટ, કે લેફ્ટ સાઈડ વિઝિટ કરવાની છે સૌથી પહેલા. તો આ પ્રમાણે આપણે જોવા જાય, તો આપણી પાસે લેફ્ટ સાઈડના ટ્રીમાં સૌથી છેલ્લો નોડ અવેલેબલ હશે 15, 15. 30 ની લેફ્ટ સાઈડ 20, 20 ની લેફ્ટ સાઈડ 15. તો 15 અવેલેબલ છે. એના પછી લેફ્ટ સાઈડ નો નોડ વિઝિટ થઈ ગયો છે. પછી તો કે ભાઈ હવે રૂટ નોડ વિઝિટ કરવા જાવ તો રૂટ નોડ કયો છે? તો 15 નો રૂટ નોડ કહેવાશે 20. 20 વિઝિટ કરવા માટે ગયું. તો લેફ્ટ, રૂટ અને પછી ક્યાં આવશે? રાઈટમાં. તો 15 ની રાઈટ સાઈડ કયો નોડ અવેલેબલ છે? તો કે 25. તો લેફ્ટ, રૂટ, રાઈટ, લેફ્ટ સાઈડ નું સબ ટ્રી પૂરું થઈ ગયું. પછી તો કે પછી પાછું ઉપર આવશે. 25 પછી ચેક કરશે 20. 20 ઓલરેડી આપણે વિઝિટ કરી ગયા છીએ. 20 પછી કઈ વેલ્યુ અવેલેબલ છે? તો હવે મેઇન તમારું જે ટ્રી છે આ ટ્રી. હવે આ ટ્રીમાં લેફ્ટ ઓલરેડી વિઝિટ થઈ ગયું છે તો ક્યાં આવશે? રૂટમાં આવશે. તો રૂટ નોડ એનો કયો થયો? 30 થયો. તો લેફ્ટ, રૂટ એન્ડ રાઈટ. પણ હવે રાઈટ સાઈડના નોડમાં આવ્યું તો રાઈટ સાઈડમાં એમ કીધું ભાઈ મારી પાસે ઓલરેડી એક લેફ્ટ સાઈડ નોડ અવેલેબલ છે અહીંયા. તો 30 પછી આવશે 40, then 45 and then last 60. આ રીતે તમારા નોડ વિઝિટ થશે લેફ્ટ, રૂટ એન્ડ રાઈટમાં. એના પછી શું કહે છે? તો કે પ્રી ઓર્ડર. તો પ્રી ઓર્ડર ટ્રાવર્સલ શું કહે છે? રૂટ, લેફ્ટ, રાઈટ. પ્રી ઓર્ડર ટ્રાવર્સલ છે એ શું કહે છે તમને? કે પેલા ક્યાં વિઝિટ કરવાનું છે ભાઈ? રૂટ નોડ વિઝિટ કરવાનો છે. પછી લેફ્ટ નોડ વિઝિટ કરવાનો છે. પછી તો કે રાઈટ નોડ વિઝિટ કરવાનો છે. તો એ સિક્વન્સમાં આપણા ટ્રીમાં જોવા જાય તો સૌથી પહેલા રૂટ નોડ તો આપણો 30 જ છે. 30 વિઝિટ કરવા ગયું. પછી લેફ્ટ સાઈડ વિઝિટ કરવા ગયું. તો લેફ્ટ સાઈડ શું મળ્યું એને? 20 મળ્યું છે. 20 વિઝિટ કરી લીધા. પછી હવે નિયમ પ્રમાણે એમ કહે છે કે રાઈટ સાઈડ નો નોડ વિઝિટ કરો. પણ 20 ની લેફ્ટ સાઈડ ઓલરેડી એક નોડ અવેલેબલ છે 15. એટલે 20 પછી કયો નોડ વિઝિટ કરવા જશે? 15 વિઝિટ કરવા જશે. 15
તો 15 ની રાઈટ સાઈડ નોડ અવેલેબલ છે 25, તો 25 વિઝિટ કરવા માટે જશે. પછી તો કે ઉપર આવશે. હવે તમે જુઓ બધા નોડ વિઝિટ થઈ ગયા. રૂટ નોડ વિઝિટ થઈ ગયો 30, 20 વિઝિટ થઈ ગયું, 15 વિઝિટ થઈ ગયું, 25 પણ વિઝિટ થઈ ગયું. તો હવે બાકી કયું રહ્યું? તો કે રાઈટ સાઈડ નું ટ્રી બાકી રહ્યું. રાઈટ સાઈડ જમ્પ કરો ભાઈ. રાઈટ સાઈડ કયો નોડ અવેલેબલ છે? તો કે 45. 45 એની લેફ્ટ સાઈડ અવેલેબલ છે નોડ? તો કે હા. તો કે 40. પછી આવો રાઈટ સાઈડમાં તો કે 60. આ રીતે તમારું પ્રી ઓર્ડર ટ્રાવર્સલ થશે. પોસ્ટ ઓર્ડર ટ્રાવર્સલ કઈ રીતે થશે? તો પોસ્ટ ઓર્ડરમાં લખેલું છે લેફ્ટ રાઈટ રૂટ. પેલા ક્યાં જાય? લેફ્ટ સાઈડ વિઝિટ કરવા જાય. પછી ક્યાં જાય? રાઈટ સાઈડ વિઝિટ કરવા જાય. પછી આવે રૂટ નોડમાં. તો લેફ્ટ સાઈડ વિઝિટ કરવા જાય. રૂટ નોડ થી ચાલુ કરો. રૂટ નોડ ની લેફ્ટ સાઈડ નોડ છે તો કે આ 20. 20 ની લેફ્ટ સાઈડ નોડ છે તો કે હા 15. અહીંયા તમને આ ટૂલ બોક્સ આવી ગયું છે એટલે દેખાતું નહીં હોય, પણ અહીંયા 15 છે તો કે 15 નોડ વિઝિટ કરવા માટે જશે. 15. 15 પછી તો કે લેફ્ટ સાઈડ નો નોડ વિઝિટ થઈ ગયો. હવે આપણે આવવાનું છે રાઈટ સાઈડમાં. તો કે 15, 25 એનો રૂટ નોડ છે 20. લેફ્ટ રાઈટ રૂટ વિઝિટ થઈ ગયા. પછી અગેન લેફ્ટ રાઈટ રૂટ વિઝિટ કરવાના છે. હવે જો અહીંયા તમે ડાયરેક્ટ આ 30 લઈ લ્યો ને તો આ એમ કહેશે કે ભાઈ તો મારે ક્યાં જવું? રાઈટ સાઈડ નું ટ્રી આખું વિઝિટ કરવાનું હજી બાકી જ છે. જો ડાયરેક્ટ તમે રૂટ નોડ 30 લઈ લેશો તો રાઈટ સાઈડ નું ટ્રી છે એ વિઝિટ કરવા માટે જશે નહીં. તો હવે પેલા આપણે જમ્પ કરવાનો છે રાઈટ સાઈડ ના ટ્રીમાં. લેફ્ટ, પછી કે રાઈટ, પછી કે છે રૂટ, પછી તમારો મેઇન રૂટ નોડ જે 30 છે એ આવશે. આ રીતે તમે તમારા ટ્રી નું ટ્રાવર્સિંગ કરાવી શકો 3 મેથડમાં. ઇન ઓર્ડર હોય, પ્રી ઓર્ડર હોય કે પોસ્ટ ઓર્ડર હોય. હજી એક નાનું એવું એક્ઝામ્પલ જોઈએ આપણે. આ રીતે એક આપણી પાસે ટ્રી ડ્રો કરેલું છે. રૂલ શું છે? ઇન ઓર્ડર નો લેફ્ટ રૂટ રાઈટ. લેફ્ટ સાઈડ ના નોડ વિઝિટ કરવા માટે જાઓ તો કે શરૂઆત કરશે રૂટ નોડ થી. આની લેફ્ટ સાઈડ અવેલેબલ છે તો કે આ છે. એની લેફ્ટ સાઈડ છે તો કે આ છે. તો સૌથી પહેલા વિઝિટ કરશે 10. પછી તો કે રૂટ નોડમાં આવશે તો કે 14. પછી તો કે રાઈટ સાઈડમાં આવશે. રાઈટ સાઈડ છે 19. તો કે 19 આવી ગયા. પછી તો કે હવે પાછા રૂટ નોડમાં વયા જાઓ 27. પછી આવશે તમારું રાઈટ સબ ટ્રી. તો રાઈટ સબ ટ્રીમાં 35 આવશે, પણ 35 ની લેફ્ટ હજી એક નોડ અવેલેબલ છે એટલે અહીંયા આવશે 31, then 35 and then 42. એવી રીતે પ્રી ઓર્ડર ટ્રાવર્સલ શું કહે છે? તો કે પ્રી ઓર્ડર ટ્રાવર્સલ કહે છે પેલા રૂટ નોડ વિઝિટ કરો. તો રૂટ નોડ કયો છે આપણો ભાઈ? 27. પછી ક્યાં વિઝિટ કરવા માટે જાઓ? તો કે લેફ્ટ સાઈડ વિઝિટ કરવા માટે જાઓ. તો લેફ્ટ સાઈડ છે 14. હવે 14 ની લેફ્ટ સાઈડ એક નોડ અવેલેબલ છે તો કે 10. એને લેવું પડે આપણે. પછી 10 આવી ગયા. 10 ની રાઈટ સાઈડ કયો નોડ અવેલેબલ છે? 19. 19 માં આવ્યા. પછી તો કે હવે લેફ્ટ સાઈડ નું આખું સબ ટ્રી અને તમારો રૂટ નોડ વિઝિટ થઈ ગયા છે. હવે આપણે ખાલી જોવાનું છે રાઈટ સાઈડ નું સબ ટ્રી. તો રાઈટ સાઈડ ના સબ ટ્રી માટે જોવા જાવ તો આ 35 છે એ રૂટ નોડ કહેવાય. તો અહીંયા આવશે 35, then 31, then 42. એવી જ રીતે હવે પોસ્ટ ઓર્ડર ટ્રાવર્સલ શું કહે છે? લેફ્ટ રાઈટ રૂટ. લેફ્ટ સાઈડ જાય, રાઈટ સાઈડ જાય, રૂટ નોડમાં આવે. તો લેફ્ટ સાઈડ સૌથી છેલ્લો નોડ લઈ લેવાનો 10. પછી રાઈટ સાઈડ 19, then રૂટ નોડ 14. then હવે ડાયરેક્ટ જો તમે 27 લઈ લેશો, 27 ડાયરેક્ટ લઈ લ્યો તો રાઈટ સાઈડ નું સબ ટ્રી કીધું એમ વિઝિટ કરવાનું બાકી રહી જાય. તો પેલા રાઈટ સાઈડ આવવાનું. રાઈટ સાઈડ આવો એટલે આ સબ ટ્રી તમને મળ્યું. આ સબ ટ્રી મળેલું છે 35, પણ આપણે તો પેલા લેફ્ટ વિઝિટ કરવા જવાનું છે એટલે ક્યાં જશું આપણે? 31. 31, then 42, then 35 and last 22.
7. આ રીતે તમારું ટ્રી ટ્રાવર્સલ ટેકનિક પરફોર્મ થાય. ટ્રી કોઈ પણ હોય. એક નાનું એવું એક્ઝામ્પલ તમને અહીંયા આપું છું. ટ્રી જોઈ લ્યો. આ રીતનું ટ્રી છે. આનું પ્રી ઓર્ડર, ઇન ઓર્ડર અને પોસ્ટ ઓર્ડર કઈ રીતે કરવાનું છે એક વખત પ્રેક્ટિસ કરી લ્યો. બરોબર. ઇન ઓર્ડર, પ્રી ઓર્ડર, પોસ્ટ ઓર્ડર. યાદ શું રાખવાનું છે? લેફ્ટ, રૂટ, રાઈટ, રૂટ, લેફ્ટ, રાઈટ, લેફ્ટ, રાઈટ, રૂટ. આ યાદ રાખશો 3 વસ્તુ એટલે તમને ઇન ઓર્ડર, પ્રી ઓર્ડર, પોસ્ટ ઓર્ડર, ટ્રી ટ્રાવર્સલ ટેકનિક, એની સાથે સાથે ઇનફિક્સ નોટેશન, પ્રીફિક્સ નોટેશન અને પોસ્ટફિક્સ નોટેશન. જો નોટેશન્સ આવશે પોલિશ નોટેશન એન્ડ રિવર્સ પોલિશ નોટેશન, એમાં પણ આ સેમ રૂલ જ એપ્લાય થશે. ખાસ યાદ રાખજો મિત્રો. Done? Okay. Hope you like the video. Please like, share and subscribe. Thank you very much. ફરી મળીશું નવા ટોપિક